હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારા બધાનું આજના ફ્રેશ નવા વ્લોગમાં. અને જો આજે બનાવવાનું છે મારે જાંબુનું શોટ. તો એના માટે ચાલો મેં લઈ લીધો છે જાંબુ અને અમારા ઘરનો ફ્રેશ ફુદીનો. પેલા જાંબુ બતાવી દઉં તમને, એમાંથી બધા ઠળિયા કાઢી લેવાના છે. અને આ અમારા ઘરનો ફ્રેશ ફુદીનો છે, તો એને વોશ કરી લેવાનો છે પાણીથી, અને પછી આપણે એની અંદર એડ કરી દેવાનું છે. અને પછી હવે એમાં સ્વાદ અનુસાર નાખવાનું છે મીઠું, અને થોડો આપણે સંચર પાવડર પણ ઉમેર્યું છું કે એનાથી ટેસ્ટ સારો આવે છે. જો અહીંયા નાખ્યું છે સંચર પાવડર, અને થોડું એવું પાણી એડ કરવાનું છે, કેમ કે ઓલરેડી એમાં પાણી હોય જ છે જાંબુમાં. એટલે થોડું પાણી એડ કરીને પછી આપણે મિક્સર જારમાં ક્રશ કરી લેવાનું છે. જો આપણો જાંબુનો શોટ રેડી છે મિત્રો. જો મેં 2 ઘાણ કર્યા છે, કેમ કે એક ઓલામાં કરીશ તો ઓલું થશે. એટલે પછી ગ્લાસને લેવાનું છે ને એને પાણીમાં બોળીને મીઠાવાળામાં આ રીતના બોળવાનું છે, અને પછી એમાં આપણે આ જાંબુનો શોટ ભરી લેવાનું છે. અને હા મિત્રો, આમાં મેં પાછળથી ખાંડ પણ એડ કરી છે, તો ખાંડ તમે નાખવાનું ભૂલતા નહીં, કેમ કે મેં ચાખ્યું તો થોડુંક તુરો ટેસ્ટ આવતો હતો, એટલે એને મીઠો બનાવવા માટે ખાંડ નાખવાની છે. ને અહીંયા તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો, પણ મેં અહીંયા ગ્લાસમાં લીંબુ ફરતે નથી ચોંટાડ્યું, મીઠું ચોંટાડ્યું છે, પાણી ચોંટાડ્યું છે મેં. જો આપણો જાંબુનો શોટ રેડી છે. ચાલો મિત્રો, જાંબુનો શોટ પીવો હોય તો ઘરે એકવાર બનાવજો. તુષાર મને કહે પી કે કેવું બન્યું છે, દુકાન જેવું બન્યું છે કે પછી કંઈક મિસ્ટેક હોય તો મિસ્ટેક વાળું કયો. દુકાન જેવું બન્યું છે, કહી દો હાલો આમાં મસ્ત બન્યું છે એમ. મસ્ત બન્યું છે, ઘરે બનાવજો એકવાર. ચાલો બીજા ગ્લાસે રેડી કરી દઉં. તો હવે બધા જાંબુના શોટની મજા માણી રહ્યા છે. મમ્મી પીવે છે, અહીંયા પપ્પા પીવે છે. શાનું તાર પીવું છે? હા બટુ, ટીવી જોવામાં મશગુલ છે. ટીવીમાં આવે છે, શું આવે છે? રામાયણ કે મહાભારત? શિવપુરાણ, વિષ્ણુ પુરાણ આવે છે. એટલે સાનવીનું મોઢું જોતો જાંબુનો શોટ પીને જીભ બતાય. હવે હાલ તમારી બતાવો, તમારી. તો મિત્રો, મળીશું એક નવા બ્લોગમાં, અને મારા વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આવજો.